પાટણ જિલ્લાની જે પોલીસ છે આ પોલીસને જે કામ કરવાનું હતું એ કામ પોલીસે ન કર્યું અને આખરે એ કામ લોકોને કરવું પડ્યું અને આખરે લોકો એ આ કામ કરતાની સાથે પોલીસ ભેરવાઈ છે અને પોલીસની કામગીરી સામે લોકોએ આંકળી ચીધી છે। કયું આ પોલીસ સ્ટેશન છે અને કયા પ્રકારના આક્ષેપ લોકોએ કર્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત રાજ્યના પોલીસ વડા જીએસ મલિક અને જીએસ મલિક દ્વારા ગુજરાતમાં જે દેશી વિદેશી જે દારૂનું જે વેચાણ છે ને આ જ વેચાણ ઉપર કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ આદેશ પાટણ જિલ્લાની જે પોલીસ છે આ પોલીસને લાગુ ન પડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લાનું જે રાધનપુર પોલીસ સ્ટેશન અને આ જ રાધનપુર પોલીસ સ્ટેશનની નજર સામે જે દેશી વિદેશી દારૂની જે ધમધમતી જે હાટડીઓ છે આ હાટડીઓ બંધ કરવા માટે જે સ્થાનિક લોકો હતા, સ્થાનિક મહિલાઓ હતી, આ મહિલાઓએ અનેક રજૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક હપ્તાના જોરે આ પોલીસ કાર્યવાહી નહોતી કરતી તે પ્રકારના આક્ષેપ લોકોએ કર્યા છે અને આખરે આ કાર્યવાહી ન કરતા જે સ્થાનિક લોકો છે આ સ્થાનિક લોકો રોડ ઉપર ઉતર્યા અને આ સ્થાનિક લોકો રોડ ઉપર ઉતર્યા, પરંતુ તેની સાથે પોલીસ પણ રાખી, કારણ કે જે પ્રકારે જે જનતા રેડ કરવામાં આવે છે આ જનતા રેડ દરમિયાન જે બુટલેગરો છે આ બુટલેગરો ખોટી ફરિયાદો કરે છે, ખોટા કેસ કરી ધમકીઓ આપે છે અને આ પ્રકારનો બનાવ ન બને તે માટે જે જનતા હતી આ જનતાએ સ્થાનિક પોલીસને સાથે રાખી અને સ્થાનિક પોલીસને સાથે રાખી જે બુટલેગરોના જે ઘર હતા અને જે દેશી વિદેશી દારૂનું જે વેચાણ થતું હતું ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન મોટી માત્રામાં જે દેશી દારૂ હતો અને આ દેશી દારૂનો જે વોશ હતો એ ઝડપી પાડ્યો અને આખરે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। પહેલા આ વિડીયો વાયરલ થયા છે અને આ વિડીયોમાં જે એક મહિલા છે કયા પ્રકારના પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે તે પણ તમે સાંભળો। આવા વિસ્તારમાં જો આ દારૂ મળતો હોય દેશી દારૂ હમણાં જ લઠ્ઠાકાંતા ગુજરાતમાંથી કેટલા માણસો મરી ગયા અને પોલીસ સ્ટેશનની સામે જ દારૂ વેચાય છે। પબ્લિક કેવા જાય એટલે સીધા એમના ઉપર હુમલા કરે છે, મારવા જાય છે। અમને રાતે હુમલો કર્યો, અમને વાંકા વાહ ઉપર બધાને મારવા આયા બેન, એટલે શું અમે ગુનો કર્યો, અમને રેવા દીધું આયા છે કોને ये समीना है आईना नदी समीना રાજકોટ ના હે, રાજકોટ થી નહીં આયા, દારૂનો ધંધો અમને રેવા દીધું તો દારૂ પાવર કરવો પીડબ્લ્યુડી ની જગ્યા બેન, बीडब्ल्यूडी ની જગ્યા હીરી એ જાહેરમાં અહીંયાથી રસ્તો પાડ્યો પીવા માટે જવા માટે અહીંયાથી અને અમાર તો એક જ કે વેચતા નહીં તો નાઠા શું કરવાનું હા બેન, લુંગી વેટી નાઠા હે, નાતા નાતા લીલા ગાળા છોકરા બેન દોડા હે મને મોકલી આપજો હો। અને ચાચા કિશન બાપુ મૂકી દેજો વિડિયો દીપકના ફોનમાં વિડિયો હે। આ આરિયા મે ઉતારીને આવ્યો, ચલો ફૂલ કેમિકલ રાણાજી આ રોજ ડેલી સર્વિસ બેન એ ગોતાલા બીજું અંદર અને નાના નાના જો આ ગંડાઈ જો દારૂ જે નશાવાળી ગોળીઓ હે 10 નંબર અલા સુમિત ચેક કરીએ રીના જાય મારો ભાઈ હે આમાં કઈ ગોળીઓ નાખેલી છે, આમાં કઈ ગોળીઓ નાખેલી છે 10 નંબર તમે જો તે પ્રકારે પાટણ જિલ્લાનું જે રાધનપુર પંથક છે અને રાધનપુર પંથકમાં જે રાધનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે આ હદ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની જે હાટડીઓ છે ધમધમી રહી છે। જો કે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો ને લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્યના જે ડીજીપી છે આ ડીજીપી દ્વારા દેશી વિદેશી દારૂની હાટડીઓ ઉપર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ આ આદેશ માત્ર ને માત્ર જાણે આદેશ હોય તે પ્રકારના દ્રશ્યો જે પાટણ જિલ્લો છે આ પાટણ જિલ્લામાંથી સામે આવ્યા છે, કારણ કે રાધનપુર પોલીસની નજર સામે જે દારૂની હાટડીઓ છે ધમધમી રહી છે અને આ જ હાટડીઓ બંધ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી છે। આ પ્રકારના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે, પરંતુ જે સ્થાનિક પોલીસ આ સ્થાનિક પોલીસ ઊંઘમાંથી નહોતી જાગી અને આખરે જે સ્થાનિક લોકો હતા આ સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી અને આ જનતા રેડમાં મોટી માત્રામાં જે દેશી દારૂનો જે વોશ છે એ વોશ પણ ઝડપી પોલીસના હવાલે કર્યો। જો કે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને અમે રાધનપુર પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈએ કહ્યું કે હા આ જે વાત હતી પણ જે જનતા રેડ છે જનતા રેડ કરવામાં નથી આવી, પરંતુ પોલીસ સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ થયો છે કે જે પ્રકારે જે સ્થાનિક લોકો અગાઉ પણ રજૂઆત કરીને થાક્યા છે, રજૂઆત કરી, પરંતુ જે સ્થાનિક પોલીસ આ સ્થાનિક પોલીસ કાર્યવાહી ન કરી અને આખરે જે લોકો હતા લોકોને જનતા રેડ કરવી પડી અને જનતા રેડ કર્યા બાદ આ જે સ્થાનિક પોલીસ છે આ સ્થાનિક પોલીસ ઊંઘમાંથી જાગી છે। ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયામાં જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે આ હર્ષ સંઘવીના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે જે પણ વિસ્તારમાં જે ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાંથી દેશી વિદેશી દારૂ ઝડપાશે
તો સ્થાનિક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે જે પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું જે રાધનપુર પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ પ્રકારનો દેશી દારૂનો વોશ ઝડપાયો છે અને આ જ વોશને લઈને જે પાટણ જિલ્લા પોલીસ વડા છે, આ પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.